હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. મારી યુટ્યુબ ચેનલ ધ ઝરણા ફૂડ બ્લોગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે બનાવશું વેજ પાલક મુઠિયા. હવે ફ્રેન્ડ્સ, આપણે એક ચોપર તેમાં 1 નંગ જેટલું કેપ્સિકમ એડ કરશું. હાફ કપ જેટલી આપણે કોબીજ એડ કરીએ. 4 થી 5 નંગ જેટલી મરચી એડ. ત્યારબાદ ચોપરમાં બધું જ વેજીટેબલને ચોપિંગ કરી નાખશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ચોપરમાં 1 બાઉલ જેટલી પાલકને ધોઈને એડ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે 1 બાઉલ લેશું. તેમાં બધું જ ચોપરમાંથી આ વેજીટેબલને કાઢી નાખો. ત્યારબાદ 1 બાઉલ બાફેલા રાઈસ એડ કરો. એક બાઉલ જેટલી પાલક એડ કરીએ. 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીએ. 2 ચમચા જેટલો જુવારનો લોટ એડ કરીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, 1 ચમચા જેટલો બાજરીનો લોટ એડ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે 1 ચમચા જેટલો મકાઈનો લોટ એડ કરીએ. ત્યારબાદ હવે આપણે ઓટ્સનો લોટ એડ કરીએ. 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીએ. 1 થી 2 ટીસ્પૂન જેટલા કાળા તલ નાખીએ અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીએ. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું બેકિંગ સોડા નાખશું. 1 લીંબુ નીચોવશું. હવે ફ્રેન્ડ્સ, આપણે બધું જ મસાલાને મિક્સ કરીને હાથેથી સારી રીતે મસળીને એનો લોટ બાંધી નાખશું. અને આ બધા જ મસાલાને એકસાથે મસ્ત મિક્સ કરી નાખશું. હવે ફ્રેન્ડ્સ, આપણે એક ઢોકળિયું લઈશું. તેમાં પાણી મૂકીને ઉપર ડીશ રાખશું અને ડીશ ઉપર આપણે ઓઇલ બ્રશ કરશું. ત્યારબાદ આપણે હાથથી મુઠિયા વાળીને એક ઢોકળિયા જાળમાં મુઠિયા બધા જ ગોઠવી નાખશું. મુઠિયાને બાફવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે ચેક કરી લઈશું મુઠિયા બફાયા છે કે નહીં. નાઈફની મદદથી ચેક કરી લેવાનું. જો નાઈફ ક્લીન આવે તો મુઠિયા બફાઈ ગયા છે. હવે આપણે મુઠિયાના નાના નાના પીસ કરી નાખશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એક કડાઈ લઈશું અને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરશું અને ઘીને ગરમ થવા દઈશું. રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં કોબી એડ કરીએ અને કોબીને સારી રીતે સાતળી લઈએ. કોબી સતળાઈ જાય ધીમી આંચ ઉપર. ત્યારબાદ આપણે એમાં મુઠિયા એડ કરશું. અને હવે ઉપરથી લીલા ધાણા એડ કરીએ. અને મિત્રો, તૈયાર છે આપણા વેજ પાલક મુઠિયા. આ પાલક મુઠિયા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. અને જો ફ્રેન્ડ્સ, તમે ડાયટ કરતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે, હેલ્ધી અને ટેસ્ટી. સો ફ્રેન્ડ્સ, પાલક મુઠિયા રેડી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.